ગૌશાળામાં સખુ, ગૌશાળામાં ગોવિંદ છાણવાસી લાગે. આનું નામ છે અહમ ભક્ત પરાધીન. નિષ્કામ, કામના રહિત ભક્તિ, કોઈ અપેક્ષા નહીં, અને ભરપૂર ભગવાનનું ભજન કરવું. અપેક્ષા કોઈ નહીં, પણ ભજન ભરપૂર. મંદિરમાં પૂજારી પૂજા કરતો હતો. 20 વર્ષ સુધી એકની એક મૂર્તિની પૂજા કરી, અને એટલો ભાવથી પૂજારી પૂજા કરે પ્રભુની કે લોકો દર્શન માટે પણ બહુ આવે. મંદિરની મૂર્તિનું દૈવત્વ પૂજારીના હાથમાં હોય છે. પૂજારી જેટલી ભાવથી પૂજા કરે એટલું દિવ્ય તેજ આવે મૂર્તિમાં. એટલે લોકો બધા દર્શન કરવામાં ખૂબ આવે. એમાં એક દિવસ સંધ્યાનો સમય હતો ને આરતીની તૈયારી. 5 જ્યોતને પ્રગટાવીને હાથમાં ગરુડ ઘંટ લીધો, અને જ્યાં આરતી તૈયાર આમ બિલકુલ તૈયાર, ત્યાં મંદિરમાંથી અવાજ આવ્યો, આ પૂજારી, તું 20 વર્ષથી મારી પૂજા કરે પણ તારી પૂજા મને મંજૂર નથી. 20 વર્ષથી તું મારી પૂજા કરે છે પણ મને મંજૂર નથી. મંદિરમાં જે બધા ભક્તો ઉભા હતા એની આંખમાં આંસુ આવી ગયા. બિચારો 20 વર્ષથી પૂજા કરતો હતો, આજે એની ભક્તિ પાણીમાં ગઈ. ભક્તિ નકામી ગઈ, ભગવાને નામંજૂર કરી એની ભક્તિ. પણ આ સાંભળીને પેલો પૂજારી નાચવા માંડ્યો. મંદિરના થાંભલાઓને આમ આલિંગનો આપવા લાગ્યો ને વડીલોને પગે લાગવા લાગ્યો. લોકોને એમ થયું કે આનું છટકી ગયું છે. કોઈ પકડીને કીધું, પૂજારી 20 વર્ષની ભક્તિ પાણીમાં ગઈ અને તું નાચે છે? બોલે, આજે હું બહુ ખુશ છું, આજે હું બહુ નાચીશ. કોઈ કીધું, પણ તારી 20 વર્ષની ભક્તિ નામંજૂર થઈ છે, ભગવાને તારી ભક્તિ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, અને છતાં તું નાચે. ત્યારે આ પૂજારી બોલ્યો, હવે સ્વીકારે કે ન સ્વીકારે, એને મંજૂર રાખવી હોય તો રાખે, ન રાખવી હોય તો ન રાખે. પણ આજ મને ખબર પડી કે હું પૂજા કરતો તો એ 20 વર્ષથી જોતો હતો. મને તો એ ખબર નહોતી કે મારો પરમાત્મા મારી પૂજાને જોતો હશે. આજ ખબર પડી. એને કીધું કે તું 20 વર્ષથી કરે છે પણ મને મંજૂર નથી. હવે મંજૂર ભલે ન રાખે, પણ એને ખબર તો છે ને કે હું પૂજા 20 વર્ષથી કરતો હતો, એ મારા માટે કાફી છે. આ નિષ્કામ. આવી નિષ્કામતા જ્યાં જ્યાં નિર્માણ, ત્યાં પરમાત્મા પરાધીન થાય.